પોતાના જીવનની 3 દાયકાની કાળી મહેનત પછી માત્ર 3 જ દિવસ અગાઉ નવો વેપાર શરૂ કરનારા 56 વર્ષના ગુજરાતી પિતા પર પોતાની 19 વર્ષની માસૂમ દીકરીની નજર સામે જ હથિયારધારી લૂંટારૂ અંધાધૂંધ ગોળીબાર કરીને જીવ છીનવી લે અને દીકરી લાચાર બનીને પિતાની વિદાય જોતી રહી જાય ત્યારે તેના દિલ પર કેવો વજ્રઘાત થતો હશે। દોસ્તો, અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્શન શહેરમાં આવેલા અતિશય ચોંકાવનારા અને કાળજુ કંપાવી દેનારા હૃદયદ્રાવક સમાચારનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। આજના અમેરિકામાં વસતા આપણા વેપારીઓ અને પરિવારોની જાન માલની સુરક્ષા સામે બહુ જ મોટા સવાલો ઊભા થયા છે। સ્થાનિક અમેરિકન સત્તાવાર અહેવાલો મુજબ અમેરિકામાં જે પુષ્ટિ થઈ છે કે આ ભયાનક ઘટના 20 ઓગસ્ટ 2026ના રોજ ગુરુવારની કાળી રાત્રે આશરે 9 વાગે બની હતી, જેનો અમે અગાઉ સમાચાર પણ વિડીયો સ્વરૂપે આપ્યો હતો। પરંતુ દોસ્તો, આજે કંઈક નવા ખુલાસા થશે, માટે આ વિડીયોને અંત સુધી જોજો। અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલા મોટું શહેર મેમ્ફિસથી આશરે 85 માઇલ ઉત્તર પૂર્વ સ્થિત જેક્શન શહેરની અંદર 2880 રીજ ક્રેસ્ટ રોડ પર આવેલા રીજ ક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ નામના વાઇન અને લિકર સ્ટોરની અંદર અરેરાટી ભરી લૂંટ અને શૂટિંગની કમનસીબ દુર્ઘટના બની હતી। આ લોહિયાળ ઘટનાની અંદર 50થી વધુ વય ધરાવતા 56 વર્ષના ગુજરાતી મૂળના સ્ટોર માલિક સુરેશ પટેલ પર અચાનક કાળ ત્રાટક્યો। ભારતીય મીડિયા અહેવાલો મુજબ તેનું પૂરું નામ સુરેશ પરસોત્તમ દાસ પટેલ હોવાનું સામે આવ્યું છે। તપાસ અને સ્થાનિક અહેવાલો દર્શાવે છે કે 17 ઓગસ્ટ 2026ના સોમવારના રોજ, એટલે કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે 3 દિવસ અગાઉ જ સુરેશ પટેલે રીજ ક્રેસ્ટ સેલર સ્ટોરનો નવા માલિક તરીકે વ્યાપારી કબજો સંભાળ્યો। ગુરુવારે રાત્રે સુરેશ પટેલ સ્ટોરના કેશ રજિસ્ટર કાઉન્ટર પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા। તે જ સમયે અચાનક પોતાના મોઢા પર પેન્ટ બોલ શૈલીનો ખાસ માસ્ક પહેરેલો અને સશસ્ત્ર હથિયારધારી લૂંટારૂ સ્ટોરની અંદર ધસી આવ્યો। તેણે ધાક ધમકી આપી, બંદૂક તાકી કેશ રજિસ્ટર પાસે ઉભેલા સુરેશ પટેલ પાસેથી રોકડા નાણાંની માંગ કરી। સુરેશ પટેલ અને સ્ટોરના કર્મચારીઓએ કેશ રજિસ્ટરમાંથી તમામ રોકડ રકમ તે લૂંટારૂને સોંપી દીધી, છતાં પણ તે હુમલાખોરે સહેજ પણ દયા ન દાખવી સુરેશ પટેલ પર સીધા 1 થી વધુ ધડાધડ ગોળીબાર કરી દીધા। ગોળી વાગતા જ સુરેશ પટેલ લોહી લુહાણ થઈને સ્ટોરની અંદર ઢળી પડ્યા। કમનસીબે તેમનું કરુણ મોત નીપજ્યું। પરંતુ આ સમગ્ર અરેરાટી ભરી ઘટના અંદર સૌથી વધુ કાળજુ કંપાવી દેનારી વિગત એ સામે આવી કે આ શૂટિંગ જ્યારે થયું, એટલે કે ગોળીબાર થયો, ત્યારે સુરેશ પટેલની 19 વર્ષની દીકરી પોતાના પિતાની બિલકુલ બાજુમાં જ ઊભી હતી અને તે પોતાની નજર સામે જ પિતા પર થયેલા હુમલાની સાક્ષી બની છે। દોસ્તો, જો કે સદભાગ્યે 19 વર્ષની દીકરી આ ગોળીબારમાં સુરક્ષિત બચી ગઈ, અથવા તો તેને હુમલાખોરે ખરોચ પણ પહોંચવા દીધી નથી। એટલે કે આ હુમલાખોર એ દીકરીને કંઈ કરવા માંગતો નહોતો અને જાણે સોપારી લઈને આવ્યો હોય તે માત્ર સુરેશ પટેલની હત્યા કરીને નાસી ગયો। આ ઉપરાંત સ્ટોરની શરૂઆતથી જ દાયકાઓથી ફરજ બજાવતા એક 70 વર્ષના વડીલ કર્મચારી પણ લૂંટ દરમિયાન નીચે પછડાતા તેમના કાનના અને હાથના કાંડામાં ગંભીર ફ્રેક્ચર થયું। ઘટના આચરીને તે માથાભારે લૂંટારૂ લૂંટેલા તમામ નાણાં સાથે સ્ટોરની બહાર દોડી ગયો। પોલીસ તપાસ અને સર્વેલન્સ રિપોર્ટ મુજબ આ આરોપી એક કાળા રંગનો પુરુષ હતો, જેણે પોતાના મોઢા પર ખાસ માસ્ક પહેરવા ઉપરાંત ગ્રે રંગની હુડી, જીન્સ અને પગમાં કાળા રંગના વર્ક સ્ટાઇલ બૂટ પહેરેલા હતા। લૂંટ અને હત્યાની આ ભયાનક ઘટના બાદ હુમલાખોર બહાર પાર્કિંગમાં ઉભેલી એક સફેદ રંગની સેડાન કારમાં બેસીને રફુ ચક્કર થઈ ગયો। એટલે કે અગાઉથી આ સમગ્ર પ્લાનિંગ હતું। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો કોઈએ તેમને જાણી જોઈને કરાવ્યો હતો। દોસ્તો, તેની પણ તપાસ થઈ રહી છે। હાલ સીસીટીવી સ્ટીલ ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને અપીલ કરાઈ છે, જો કોઈ પાસે માહિતી હોય તો તુરંત જ જેક્શન પોલીસ વિભાગના નંબર 7314258400 અથવા
ક્રાઇમ સ્ટોપર્સના નંબર 7314248477 પર માહિતી આપવામાં આવે અને માહિતી આપનારની માહિતી ગુપ્ત રખાશે. ભારતીય અહેવાલો મુજબ મૃતક સુરેશ પટેલ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આખજ ગામના વતની હતા. તેઓ છેલ્લા 30 વર્ષથી એટલે કે આશરે 3 દાયકાથી અમેરિકામાં રહેતા હતા અને ટેનેસીમાં નવો ધંધો શરૂ કરતા અગાઉ તેઓ શિકાગો સ્થાયી થયા હતા. દોસ્તો, આ સ્થાયી થયા અને વેપારી અથવા તેમના જૂના કોઈ દુશ્મનો દ્વારા આ કહેવાય શકાય કે આખો મર્ડરનો પ્લાન અપાયો હોય, તેમની સોપારી અપાયો હોય તે દિશામાં તપાસ થઈ રહી છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને કોઈ સાથે કોઈ માથાકૂટ ન કરે, કારણ કે અમેરિકનો ક્યારેય પણ હિંસક બની શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.